નમસ્કાર અમદાવાદના સાથીઓ, તમામ મિત્રોને એક હજુ અપીલ છે. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક મેસેજ નાખવામાં આવ્યું છે. આ નીચે તમે જોઈ શકો છો. એક અત્યારે ન્યૂઝ આવી છે કે સોલિડ વેસ્ટ વિભાગ જે છે એ વન ટાઈમ યુઝ જે પ્લાસ્ટિક છે એના ઉપર દંડનીય કાર્યવાહી કરશે. લેકિન મારી એક જ ગણતરી છે કે આમાં ફેક્ટરીઓને કેટલા સીલ કરવામાં આવશે અને જેટલા તમારા જે હપ્તા જાય છે એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે. નાના વ્યક્તિઓ ઉપર કાર્યવાહી કરવામાં ના આવે એની મારી અપીલ છે. મેયરશ્રીને બી અપીલ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને બી અપીલ છે કે શ્રી આપ આ નાના વેપારીઓને આનાથી બાકાત રાખજો. એમને લોકોને દંડ કરવાની જરૂર નથી. તમે 5,000 10,000 જે દંડ નાના વેપારીઓથી કરો છો, નાના વેપારીઓ ક્યાંથી ભરશે? 1,000 રૂપિયા રોજના કમાવાના હોય તમે 5,000 દંડ વસૂલો છો. તમારા અધિકારીઓની નબળાઈ છે કે એ સિંગલ યુઝ પ્લાસ્ટિક માર્કેટમાં આવી શકી છે. સમજી ગયા? તો પ્લીઝ 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 કૃપા કરીને નાના વેપારીઓને દંડ ના કરતા મોટા જે ઉદ્યોગકારો છે, જે બનાવી રહ્યા છે પ્લાસ્ટિક, જે સેલ કરી રહ્યા છે, એમના ઉપર તમે જે દંડ કરવું એ કરજો. નાના વેપારીઓને આનાથી બાકાત રાખજો. મહેરબાની કરજો, નકર અમને આગળ આંદોલન પગલાં લેવા પડશે. હું બધા નાના વેપારીઓને અપીલ કરું છું કે કોઈ બી આવી સિંગલ યુઝ પ્લાસ્ટિક યુઝ ના કરો, અને યુઝ કરો છો અને આ લોકો હેરાન કરવા આવે તો એમને એક વખત વિનંતી કરજો કે ભાઈ મોટા વેપારીઓને એમનો નંબર આપી દેજો જ્યાંથી તમે લેતા હો. બસ સીધી વસ્તુ. જય હિન્દ, જય ભારત. બાપુનગરથી વિશાલ ગુપ્તા. 8200631761 મારું કોન્ટેક્ટ નંબર છે. કોન્ટેક્ટ કરી શકો છો.